હું દાહોદ શેફીનગર રહેવાસી છું, શેફીનગરનો રહેવાસી છું અને છેલ્લા 2-4 દિવસથી ઇલેક્ટ્રિસિટી MGVCLમાંથી જે ઇલેક્ટ્રિક પાવર આવે છે એમાં વોલ્ટેજ ખૂબ જ ફ્લક્ચ્યુએશન આવી છે અને ઘણા બધા ઘરોમાં ઘણા બધા વિદ્યુત ઉપકરણો બળી ગયા છે. ટીવી, એસી અને નાની નાની લાઇટ્સ એ પણ ઉડી ગઈ છે અને એ ગયા વર્ષે પણ આ જ પ્રોબ્લેમ હતો અને એ પ્રોબ્લેમમાં અવારનવાર અમે રજૂઆતો પણ કરેલી છે, પણ રજૂઆતોની અમારી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અમારા સમગ્ર શેફીનગરના રહેવાસીઓનો અમને એક આપને અપીલ છે MGVCLને કે અમારી જે તકલીફો છે અને અમારી જે ફરિયાદો છે તેનો સત્વરે નિકાલ કરવામાં આવે. અહીંયા આપે અગાઉ પણ સાંભળ્યું છે, એમને ડીપી લગાવેલું છે, પરંતુ કોઈ અંગત કારણસર કે કોઈ પણ કારણસર એ ડીપી ચાલુ કરવામાં નથી આવ્યું. એના કારણે અમારે ખૂબ જ નુકસાન જાય છે. અવારનવાર લાઇટો પણ બંધ થાય છે અને ઉનાળાના કારણે અમે હેરાન થઈએ છીએ. તો MGVCLને અમને વિનંતી છે કે સત્વરે અમારી જે ફરિયાદો છે એનો નિકાલ કરવામાં આવે, નિરાકરણ કરવામાં આવે અને જે ઇલેક્ટ્રિસિટીનો પાવર છે એ નિયમિત રીતે નિરંતર વહેતો રહે એવી અમારી અપીલ છે. મારું નામ શાકિર કડીવાલા, શેફીનગર.